સુરતના ડુમ્મસ સાયલન્ટ ઝોનના રૂપિયા 2500 કરોડના જમીન કૌભાંડમાં આખરે 4.5 મહિને પહેલો આરોપી પકડાયો છે। કૌભાંડમાં હાથ કાળા કરનારો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ પુણેના કોરેગાંવ ખાતે આવેલા ઓશો આશ્રમમાં છુપાયો હતો। સુરત સીઆઈડી ક્રાઇમની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી આશ્રમમાંથી જ આરોપીને પકડી પાડ્યો હતો। સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનની હજારો કરોડની જમીન કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી સામે આવી છે। જમીન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે નાસ્તા ફરતા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ આનંદ પટેલને ઝડપી લીધો છે। મહારાષ્ટ્રના પુણે શહેરથી આનંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે। તેની ધરપકડ બાદ હવે સમગ્ર કેસમાં વધુ મોટા ખુલાસાઓની શક્યતા સીઆઈડી અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેંડા કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરવામાં આવ્યા હતા। જમીન નીતિ મુજબ જ્યાં કોઈ પણ પ્રકારનો વિકાસ શક્ય ન હતો એવી સાયલન્ટ ઝોનના વિસ્તારોને ખાનગી માલિકીની બતાવી તેમને વેચવાનું કૌભાંડ કરાયું હતું। આ સમગ્ર કૌભાંડમાં આનંદ પટેલનું નામ ખૂબ જ અગત્યનું છે। તેઓએ તેમના અધિકારીઓના પદના દુરુપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં સહાય કરવાનું તેમજ સત્તાધિકારીઓ પાસેથી જરૂરી સર્ટિફિકેટ પસાર કરાવવાની મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે। ખૂબ ગાજેલા જમીન કૌભાંડમાં સુરત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા પોઝિશન ધરાવતા પ્લોટો અને જમીનો સાથે છેડછાડ કરવામાં આવી હતી। આ અંગેની વિગતો મળી આવ્યા બાદ સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી। સીઆઈડી ટીમે તદ્દન ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી અને બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં દરોડા પડ્યા હતા, જ્યાંથી આનંદ પટેલને મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો છે।